કતલની રાત અને તાજા વિસર્જનને લઈને શાંતિ સમિતિની બેઠકનું આયોજન જેપી રોડ પોલીસ મથકે કરવામાં આવ્યું હતું. જેપી રોડ પોલીસ મથકે ડીસીપી ઝોન 2 અભય સોની, જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના પોલીસ જવાનોની અધ્યક્ષતામાં તેમની ઉપસ્થિતિમાં આ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના બિરાદરો હાજર રહ્યા હતા. કતલની રાત અને તાજા વિસર્જનને લઈને જરૂરી સૂચનાઓ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોને આપવામાં આવી. શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે માટે આ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે તાંદલજા વિસ્તારના જે તાજિયાઓ વિસર્જન ખાતે નીકળનાર છે અને કતલની રાત અંગે અમુક વિષયો પર ચર્ચા કરવામાં આવેલી હતી. જે ચર્ચામાં તાંદલજા કમિટી, જે તાજિયા કમિટી છે એના સભ્યો હાજર હતા અને જે પણ આગેવાનો અને આયોજકો અને ડીજે સંચાલકો હતા બધા હાજર હતા. એમના જોડે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી તાજિયા રૂટ અંગે, તાજિયા વિસર્જનના સમયને લઈને અને ડીજેને લગતની ઘણી બધી સૂચનાઓ આપવામાં આવી. આયોજકો જોડે ખૂબ જ સારો સહકાર મળ્યો છે અને ખૂબ જ સારો પ્રતિસાદ પણ મળ્યો છે અને શાંતિથી કતલની રાત અને તાજિયા વિસર્જન પૂર્ણ થાય એવી અમે બાંહેધરી મળી છે અને અમે પણ પોલીસ તરફથી પૂરો સહકાર અમને આપવા તૈયાર છીએ. જે તાજિયા કાઢવા માટે સાંજનો 5 વાગ્યા સમય જે છે તાંદલજા ખાતેથી રવાનગીનો સમય નક્કી કરવામાં આવેલું છે અને સાંજના 9 વાગ્યા સુધી સરસિયા તળાવ ઉપર એ લોકો વિસર્જન કરી દેશે. જે સરસિયા તળાવ ઉપર જે વિસર્જન ફક્ત વિસર્જન માટે જે નીચે જનાર લોકો છે એમને આઈડેન્ટિટી કાર્ડ પોલીસ સ્ટેશન દ્વારા ઇસ્યુ કરવામાં આવશે, જેથી ત્યાં વધારે ભીડ ના થાય અને સ્ટેમ્પીડ સિચ્યુએશન ના થાય.